હલ બોલો રામા પીરની જય, લીલુડા નાથની જય, ખોડિયાર માત કી જય, બાથજી મહારાજની જય, હનુમાનજી મહારાજની જય, સામુંડા માત કી જય, બહુસર માત કી જય, महाकाली मात की जय, गणपति दादा ने जय, सरमाळिया दादा ने जय, सर्वशक्ति मात की जय, सत्य सनातन धर्म की जय, नमः पार्वती पते हर हर महादेव। हाल 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 रामा तमारा देवणे बड़े गुगड़ नाधू, रामा तमारा देवणे ए बापा बड़े गुगड़ नाधू, नर नारी तमने नमन करे, ओ तमने नमे मोटा मोटा भू, पण गवरी तमारा पुत्र ने हन बोला मधुरा समरे मो, पण दिवसे समरे व्यापारी जोन वाणियो, हरे रे ओला रात संत ने सो, तो सरस्वती सुर दीजियो गुणपति दीजियो ज्ञान, बजरंगी महाबल दीजियो, हे सतगुरु दीजियो सा। लागी लोली लोली पाई आज गणपति दादा तुम्हारा मरण ये आज सरस्वती खोडियार तुम्हारा स्मरण करे, आज भाथी दादा रे तुम्हारा स्मरण किया, मारा भाथी दादा रे तुम्हारा स्मरण ये पधारो
હાલો પણ ધણ આવ્યું ધણ હેરમાં અન ખાડું આવ્યું ખાખરે પણ જેના દૂધે દૂધે દીવા મળે અરે રે મારી વેગડ નો આવી વાછરા પણ પોપટ ને પારે વાતણી અને રાણા રમતું મેં પણ ખેલ હાંડા ના ખેલ અરે રે મારી વેગડ કારણ વાછરા એવા જુગ જુગ જીવો ભાથી જીરા એવા પેલા રે મંગળ વાથી જીવ એવા પેલા રે મંગળ દાદાના દાન દે દાન દે છે કલબાના વીર રે ભાત સતજી દાદા દુઃખ દુઃખાતી હો ભાતી દીરા એવા બીજા રે મંગળ ભાતી જીવા એવા બીજા રે મંગળ દાદાના માનવે દાન દે છે દાન
તાતણીએ ધરે તું ઉતરી અને તારા પર જાનો નહીં પાર હે આ તો ગુણલા તારા ગવાય અરે રે તું તો ભલ આખામાં ખોડની તાતણી વાલા ખુડલમાં એ બોલાવે નાના નાના બાળ કોડિયા રે આવો માં બોલાવે માડી તારા ખોડલ પથારો મારવા તાતણિયા ધોરા વાળા ખોડ તાતણિયા ધરા વાલા ખુડલમાં એ રમવા બોલાવે
અત્યારે આપણે રામદેવપીર બાપાનું ઉચ્ચારણ શરૂ થઈ ગયું છે અને માતાજી ખોડિયારમાં મંડપની અંદર બિરાજમાન થઈ ગયા છે. તો આપણે 25 સુંદડી લેવાની છે. જે કોઈને માતાજીને સુંદડી ઓઢાડવી હોય 501 ની સુંદડી ઓઢાડવાની છે ને એવી 25 સુંદડી જોવે છે. અને પહેલી સુંદડી ગરધણીને કઈ અંબાવી જાય છે. જેને ઈચ્છા ન મળ્યું હોય એને કહેજો પહેલી સુંદડી અંબાવી જાય એટલે બીજાને શરમ ન લાગે. અને મહેમાન આવ્યા હોય તમે તારા નામ દઈને આપજો એટલે ઓલા ભાઈને ખબર પડે ગરધણીને મેં ઈચ્છા મળ્યું ને એની અંદર એટલા વ્યક્તિ આવીને સુંદડી માતાજીને ચડાવી હતી. એ માટે થોભી જાઉં એ થોભી જાઉં ખોડ આવડી થોભી જાઉં એવો થોભી જાઉં એવા થોભી જાઉં એ માટે તો ભીગાવ એ તો ભીગાવ ખોડ માવડી માડી રોયા રે 501 રૂપિયા મગનભાઈ રાધાભાઈ મોટા ખોખરા તેમના તરફથી ખોડિયારમાંની સુંદડી નિમિત્તે આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. માડી રોયા રે એ પશુ ને રોયા પંખીડા રોયા રે પશુ ને રોયા પંખીડા એવા રોયા એવા રોયા એ વાડ રે માતે તો ભીજાવ એ તો ભીજાવ ખોડ માવડી માટે થોભી જાઉં એ મારા નોંધાયા તાર રે માટે થોભી જાઉં એ થોભી જાઉં માડી નો ધારા એ મેલ્યા રે મને એવો મેલા એવા મેલા એ ભોગતી આય રે અને તો ભીજાવ એ તો ભીજાવ ખોડ આવડી માટે થોભી જાઉં એ મારા નોંધાયા તાર રે માટે થોભી જાઉં થોભી જાઉં આવડી હે કોણ કોણ ઓઢાડે મને સુંદડી રે મને સુંદડી રે મને સુંદડી રે. આસમાન રંગની સુંદડી રે માની સુંદડી રે માની સુંદડી લહેરા બોલા રાજા ભાઈ ઢાળે માને સુંદરી રે માને સુંદરી રે માને સુંદરી રે સુંદડી માં થમકે આભલા રે મારલા રે માની સુંદડી લહેરા હોલી સુંદરી માં 501 રૂપિયા અમારા રવજીભાઈ રાજપરા વાળા તેમના તરફથી
હે મારા રવજીભાઈ ઓઢાડો માને સુંદરી રે માને સુંદરી રે માને સુંદરી રા એ રવજી ભાઈ ઓઢાડે મને સુંદડી રે માં સુંદડી રે માં સુંદડી રહે જો તમે ઓઠો ફૂલનામાં પાતળા રે માણી પાતળા રે માણી સુંદરી રા ₹501 સનાભાઈ લક્ષ્મણભાઈ ગામ લીમડા તેમના તરફથી માતાજીની સુંદરી ગીત આવે છે ત્યારે હે વલ્લા સનાભાઈ ઓઢાડે મને સુંદરી રે માને સુંદરી રે માને સુંદરી રા હાલો પણ એ બાપુ સુંદડી માં સમકે તારો લારે માં ભોલા રે માં સુંદડી લહેરાય અમારે ભૂરાભાઈ જેમ કહેવાય કે એની માતાનું અહીંયા આખ્યાન છે અને એમના તરફથી ₹601 આપી અમારા માતાજીને સુંદરી ઓઢાડે છે ત્યારે હે બોલ્યા ભૂરાભાઈ ઓઢાડે મને સુંદરી રે મને સુંદરી રે માતાજીની સુંદરી રે આવતા એકાક્ષ દેવી તેમના તરફથી ₹501 સુંદરી નિમિત્ત આવે છે ત્યારે હે મારે ભાઈ ઓઢાડે માને સુંદરી રે માતાજી સુંદરી રે માની સુંદરી એ સુંદડી માં સમકે તારો લારે માં ભોલા રે માં સુંદડી લહેરાય તમે ઓઠો પડનામાં પાતળા રે માની પાતળા રે માની સુંદરી રા જોડો ધોરેથી માતીની સરિયા આવ્યા છે માટે કામ રે આવ્યા છે માટે આવી જજો મારા બાપ પેલો ઘણી સુંદરી બાકી છો એમ ખાવું જોઈએ કે ફાર્મ હાઉસ ની અંદર આપણે અત્યારમાં પણ સુંદરી અધૂરી નહોતી રહી હવે પછી કોણ ચડાવે હા માતાજીને હવે પછી કોણ સડાવે સડલમાં સુંદરી આસમાન રંગની સુંદડી રે માં સુંદડી રે માં સુંદડી લહે અજમન રંગની સુંદરી રે માના સુંદરી રે માની સુંદરી રા માતાજીની ચૂંદડીમાં 1001 નરેશભાઈ ડોક્ટર ફાર્મના માલિક આપે છે બોલ રામા પીરની હા ડોક્ટર સાહેબ ડોક્ટર સાહેબ ઉઢાડે માને સુંદરી રે માને સુંદરી રે માને સુંદરી રા એવા નરેન્દ્રભાઈ ઉઢાડે મને સુંદડી રે માં સુંદડી રે માં સુંદડી લહેરા ઉડાડી માને ભોળા પાવથી રે માને પાવથી રે માને સુંદરી રા આ બેસો
માતાજીની ચૂંદડીમાં 711 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો ખોડિયાર માત કી. હા. માતાજીની ચૂંદડીમાં વિપુલભાઈ ગોસ્વામી તરફથી 501 આપે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હે આમ ગોતું તેમ ગોતું તમારું ધામ રે મારી ગોતું તમારું ધામ. દર્શન માટે જીવડો દર્શન દેજો. એ ધામ જડે કે ના જડે તમે દર્શન દેજો. દર્શન દેજો રે ખોડિયાર દર્શન દેજો રે થોડમાં દર્શન દેજો રે. છોકરાજી કેટલી થઈ ગઈ ભાઈ સુંદરી કેટલી થઈ? બાઈક એક કે નથી રહેવા દેવી. અહીંયા ઘણા એમ તો ભલે ઓછા માણસો છે પણ ઝાઝા ધૂણીધર છે. જેમ મને ઉતાવળ રાખજો. આપણે 25 સુંદરી થઈ જાય એટલે આપણે રામદેવીર બાપાનો 51 નો દોર આગળ વધારવાનો છે. અને અહીંયા તો ઓછી જ ન રહેવી જોઈએ, 51 જેવું થવું જોઈએ. પણ આ તો 25 માગી છે તો 25 થઈ જવી જોઈએ. હજી 9 થઈ. 9 થઈ ને હજી ઘણી બાકી છે. થોડીક મહેનત કરું મારા ઓલા. હાલો ટીમો ખોડિયાર સરે જોગ માયા ખોડિયાર સે ખોડિયાર છે જો માયા રે મળિયા. ખોડિયાર છે જો માયા. બાજીને પારે વાદિયા મણીને પર ઓલા ખોડિયાર કરે
વિઠ્ઠલાજ હાજરા હતું માડી બેઠી મકરા વિઠ્ઠલા જ હાજરા હજૂર માડી બેઠી મકરા એવી તારો ડુંગરીઓ માડી બેઠી મકરા દેવી તારો ડુંગર દૂર માડી બેઠી મકરા માજીને પારે કોઢિયા રે આવતા માતાજી તમારે બોલા કોઢિયા આવતા એ કોઢિયાને કાયા આપે બારોલી વાળો કોઢિયાર છે ખોડિયાર સે જો માયા રે મડિયા ખોડિયાર સે જો માયા હાજીને પારે આથડા માતાજીને પારે આવતા એ આથડાને આંખો આપે કોઢિયાર છે નવરાત નવેલી બનિયલ બેરી નવરાત નવેલી બનિયલ બેરી ભાવ ભરેલી ભમકે અનહદ ફટકેલી કમર કસેલી સાહે સાધુ બની સંપક બેરી સોળ હદેલી માન હરેલી સામુંડા સંડી ધજા પત્ની હાલો ને મારી ગરબે રમાડું કે દીવડે દોર હાલો ને મારી ગરબે રમાડું કે દીવડે દોર કે દીવડે દોર બોલો ખોડિયાર માતાજીની ચુંદડીમાં 511 રૂપિયા જમીનભાઈ તરફથી આવે છે. બોલો ખોડિયાર માત કી જય. શું કે હજી અમારે થોડુંક પાત્ર તૈયાર થાય એની વાર છે એટલે આમનો એકાદી કદાચ 2 સુંદડી ઉતી જાય તો વાંધો નહીં. મારો બાપ લ્યો કહેવતની માલકોર કીધું છે કે પંછી પાણી પીને છે ને ઘટે સરિતા નીર. પંછી પાણી પીને છે ને ઘટે સરિતા નીર. તમે ધર્મ કરો તમારો ધન નહીં ઘટે. તમને સહાય કરશે રામો પીર. દેવાનો સમય છે, દેવાનો ટાણો છે. જે કાંઈ પૈસા આપો એ શરમાયા દાદાના મંદિરની અંદર વાપરવાના છે, કારણ કે મંદિરનું કામ પણ ચાલુ છે. એટલે તમ તારે 2 સુંદડી વધી જાય કોઈ તકલીફ નથી. માતાજીની દયા હોય તો તમ તારે વરહતા રહેજો અને તમે જેમ આપશો અમારે રમવાની પણ મજા આવશે. ₹511 જયમાલભાઈ સુંદરી ઉડાડે છે. ત્યારે હે એવા જયમાલભાઈ ઉડાડે માને સુંદરી રે માને સુંદરી રે માતાજી સુંદરી લે તમે ઓઠો પડલામાં પાતળા રે મારી પાતળા
આજુબાના રંગની સુંદરી રે માની સુંદરી રે માની સુંદરી રા આસમાન રંગની સુંદડી રે માની સુંદડી રે માની સુંદડી રે. અમારે પ્રેમજીભાઈ મકવાણા તેમના તરફથી એ 501 રૂપિયા સુંદરીની નીટ આવે છે. એ મારા પ્રેમજી ભાઈ મોઢાડે માને સુંદરી રે માને સુંદરી રે માતાજી સુંદરી રા હે સુંદડી માતા તારલા રે આભલા રે માની સુંદડી રે. કોણ કોણ મોઢાડે માને સુંદરી રે માને સુંદરી રે માની સુંદરી રા હવે બહુ સાચી બાકી નથી હો. ફિગર રાખજો બધા. ઓડિયાર મારગત કાળ રાત પર રામ બેઠી માં સાગતી ઓડિયાર મારગત કાળ રાત પર રામ બેઠી માં સાગતી ઘોડિયાર મારગ બતાવ રાજપુર બેઠી તુજા બેઠી માં સાગતી ને પ્રગટ પર સાયા પતિ બેઠી મજા પર પર ગાયા ઓડોલ મારગ દે કાળ રાત પર રામ બેઠી તું જાગતી મળી તાર પાડે બોલા નિરધન આવે માં માડી મારે નિધની આયા નિરધનિયાન ધન રાજ પર બેઠી જાગતી ખુડલમાં માતાજી મારગ દેખાડ રાજ પર રામ બેઠી જાગતી ઘોડિયાર મારગ બતાવ રાજપુર બેઠી તુજા હે રાજ પર રામ બેઠી જાગતી બોલ ખુડિયાર માત કી એક 101 પીર રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય ખોડિયાર માત કી જય. પાંચસો ને એક પીઓ જીતુભાઈ ડોક્ટર તરફથી માતાજીની ચુંદડીમાં આવે છે. બોલો ખોડિયાર માત કી જય. 100 રૂપિયા માતાજીની ચુંદડીમાં શિસ્તર વાળા નાનું ભાઈ આપે છે. બોલો ખોડિયાર માત કી જય.
ગોકુળના રાજા રે બોલાવે પ્રધાન આવો જો. હે આવ્યા રાજે દરબાર રાજા રે બોલાવે પ્રધાન આવ્યા. અત્યારે બોલાવવાનું કારણ હા પ્રધાનજી, ઘણા સમયથી આપણે નગરીની માલિકા નગર ચર્ચા કરવા માટે નથી ગયા. આજે મારા આત્માને એમ થાય છે આપણે રાજા પ્રધાન બંને ભેગા મળી નગરીની માલિકા નગર ચર્ચા કરવા માટે જઈએ. બહુ સર મહારાજા. હાલ 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 એક 501 દિવાકર રમેશભાઈ તરફથી આવે છે. બોલો રામા પીરની જય. બીજા 100 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. બીજા 100 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. ઝરમર વરસાદ વરસી રહ્યો છે. બધા ખેડૂતો વાવણી વાવવા જાય છે. તો લાય અમારે વાવણી વાવવા જવું છે તો મારા ભાઈને બોલાવો. એ આજે સગન ભાઈ બોલાવે મગન ભાઈ આવો જોડે. આવો રે નિવારે નાજુવાર સગન ભાઈ બોલાવે મગન ભાઈ આવો જોડે. ઓલે આવજો મારે નાડુઆ મગન ભાઈ બોલાવે મગન ભાઈ આવ્યા. અરે ભાઈ, આ બધા ખેડૂત વાવણી વાવવા જાય છે તો લાય આપણે વાવણી વાવવા જવું છે. વાવણી વાવી આવીએ. હઈ વાવણી વાવવા હાલા ખેડૂત ભાઈ વાવણી વાવવા. જમાડે મોયા અજમાડે રાજા દુકાને આવવાના. સામાતે મોળિયા હોજમો રાજા હા પ્રધાનજી, હા મહારાજા. આ ખેડૂત ભાઈઓ પોતાના ખેતરની માલિકા વાવણી કરવા માટે જતા હોય એવું મને લાગે છે. આપણને જોઈ અવળું ફરી શા માટે ઉભા છે વાતની ઘણી ખાતરી કરો. બહુ સરસ. આજે પરદાન કહું ને ખેડૂત સાંભળો રે. એ કરું મારા આવા દિલડાની વાત. એવા પરદાન કહે ને ખેડૂત સાંભળો
અરે ખેડૂત ભાઈઓ, આપના મહારાજાને જોઈને અવળું શા માટે ફરીને ઊભા? અરે બધાનજી, આપણા મહારાજાને જોઈને અવળું વળી નથી ઊભા. અમે વસ્તુ કરે ભૂલ્યા છે એટલે મેં ઊભા છીએ. હે લાંબી લાગડી કરે ભૂલ્યા ઓલા બાર ધાન, લાંબી લાગડી કરે ભૂલ્યા રે. એ લાંબે લાગણીઓ તમારી પાસે ખેડૂત ભાઈ, એ લાંબે લાગણીઓ તમારી પાસે રે. હે ઓણીને દંડ વગર ભૂલ્યા ઓલા બાર ધાન, ઓણીને દંડ વગર ભૂલ્યા રે. હે પિયરની દેલ ઘર ભૂલ્યા ઓલા બાર ધાન, પિયરની દેલ ઘર ભૂલ્યા રે. અરે બધાનજી, સાસુ ને સત્ય કહેવું તો આપણા મહારાજાને ખોટું તો નહીં લાગે ને પૂછતા હું. અરે હા મહારાજા, ખેડૂત ભાઈ બધી વસ્તુ છતાં તોય જૂઠું બોલે છે મહારાજા. ગાંધી ખેડૂત ભાઈઓ સાચું ને સત્ય ન કહે તો એને શંકર ભગવાનના સોગંદ આપી તમે એને સત્ય મનાવો. અરે હા ખેડૂત ભાઈ, જો તમે સાચું ને સત્ય નહીં બોલો તો તમને શિવ શંકર ભગવાનના ઠોકર. હે તમારી દીકરીને સકલી નો માળો બાવળી આવે ને ઉડી જાય રે. અરે બધાનજી, બોલો ખેડૂત ભાઈ. આપણા મહારાજા છે પેટના વાંજ્યા છે, તેમના શું લઈને અમારા ખેતર વાવણી વાવા જાય ને તો અમારે ખેતરમાં દાણો ન ઉગે. અરે ખેડૂત ભાઈ, મારે લાસા લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરી હોવા છતાં હું કઈ રીતે વાંધ્યો કહેવાય? અરે મહારાજા, દીકરી તો બાળકા ઘરની થાપણ કહેવાય. આજે પવનાવો તો કાલ પોતપોતાના સાસરે ચાલી જાય. પાસેથી બાડો લૂલો નંગરો પુત્ર હોય તો આ રાત ચલાવે ને આ રાત એકના સામે ટાળા દેવાય. તમારી જેવી વાત બહુ સત્ય છે ખેડૂત ભાઈ. આજે તમને અવળા સુગન થયા હોય તો કાલ સવારે સારા સુગન લઈ તમારા ખેતરની માલિપા તમે વાવણી કરવા માટે જાજો. તમને રાજ તરફથી ઇનામ ભેટ મળશે. બહુ સારું. ઓય સુકોન લેવા હાલા ગે રૂટ ભાઈ, સુકોન લેવા હાલા રે. હા આજે મહારાજા, આપણે આટલે આવ્યા, આપણને ઘણું બધું જાણવા મળ્યું છે, માટે ચાલો થોડા આગળ વધીએ. બહુ સારું. આજે રાજાને પરધાન બને સાલિયા. એ સાલિયા નગરી રાજાને પરધાન બને સાલિયા. એલા ગગુડિયા અરે ક્યાં વયો ગયો? બોલો ને. ક્યાં તો તારું? આમ રમતો તો. ક્યાં પણ? આમ ભાઈ બનો હારી હું રમતો તો. લઈ અવડો મોટો થોડો લઈ ગયા રમાય. ગા બાંધ્યા ભૂચી બાંબોડા મારે ખબર નથી પડતી. ગા સારો નહીં જા. કેમ નહીં જા? એમ કેમ પણ? ગા સારો નહીં જા. એનું કાંઈ કારણ તો હોય ને, કેમ નહીં જાય? કારણ તો હોય જ ને. હું પણ કેત કરો. ગાવડી સારવા નહીં જાવ કાકા મારા. ગાવડી સારવા નહીં જાવ. ગોવાળિયા મેળા બોલે કાકા મારા. મને ગોવાળિયા મેળા બોલે. કાળિયો
દેવો જ પડે ને. એમ તો તો હું કહું તું સાંભળ એવો એ ગાવલડી સારવા જાને ગગુડિયા મારા ઓય ગાવલડી સારવા જાને ગગા મારા આવલડી સારવા નહીં જાવો કાકા હા મુના ભગત નહીં તો તારા આપણ બોલવું તો બોલાવો ઈ પે સમજી જા 100 રૂપિયા બુતો જાય નહીં એમ નહીં ઓલો પણ પાડી દેવા અહીંયા આવશે સાચું કહો એને ખબર નથી પડતી ભલે આડા ઘડ હાલે ભલે ને તમ તાર રાવા દે બોલાવો અહીંયા બોલાવો રાવા દે હાચું બોલાવો બોલાવો શિખારા કાઢી ગયો હી ભલે એમ હા બોલાવો જ જોઈએ બોલાવો આજ રતનો બોલાવે રૂપા ભાઈ આવાજ આવજે હાલ ભાઈ હાલ હાલ આવજે કેસીના રણમાં બોલાવે રૂપા ભાઈ આવાજ હે આવજે રે દિલના રણમાં નો બોલાવે રૂપાભાઈ આવજો મારી હમો હતા અને તું કેમ ચડાવ્યો હતી એ હશે પેલો વેલો બોલાવ્યો એમાં પણ કારું નો મારી હમો હતા ને પૈસા કીધા ખાવા દીધું તો માનતો જ કેમલા ઘા સરવા નથી જાતો ગા સારવા નહીં જાવ હા તારી માના હા મારી માના આમ ગા સારવા નહીં જાવ રખડી જાય હું લેવા નથી જાતો બેટા મારે ઓનું આણું જડી ગયું હજી હું ખોટું બોલું ને તો મારા બાપના હંબસ્તર કાકાનો વારો નથી આવ્યો ઈ હાથ ફેર કોઈને 70 ફેર કરી ગયા હાવ ખોટી વાત છે તો બિચારાનો વારો આવે તો બેટા અને જે તું આણા દોડો નથી ગયો ગા સારવા નહીં જાવ આણા આપણે દિવાળીએ તેડી આવી તો દિવાળીએ ગા સારવા જાવ તો તારી માં મરી જાય મરી જાય મેરે ઢડી ના જ આવશું
એટલે અત્યારે આ મંદી હાલે વરહ નબળું છે. મારે 1 કલાકથી એક બુટિયું પડી ગયું, પાછો આવ્યો તો એ ખબર પડી નથી કાનમાં એમ. મારે બુટિયા ભેળા નથી થતા. આણા ક્યાં કેળવા જવા? કાક સમજીદાન ભાઈ ગા સરવા નહીં દો. ઘા સારવા નહીં જાય. એક ગુહા ભેગી નું ટાઈટ નું લાંબુ થઈ જાય પણ ઘા સારવા નહીં જાય. જાવું જોઈએ આવું જો ને ખાતર કાકા ના માર કાકા ના એક છે સાઈડ માં નીકળી જાય ને કા તો કઈ વાંધો નહીં. ઘા સારવા જા, અમે આણા કેળવા જાય. બરોબર? વાંધો નહીં. તું રાજી? રાજી રાજી. રાજી? હા. હવે ખાતર બાપ માં દાંત કાઢમાં આમ ખા. હજી રાજી જ નથી તું. એને આપણી પર વિશ્વાસ જ નથી. આણા કેળવા જા કા બે સીધા પીપળના ભેળા થાય. આણા કેળવા જાવું જા તું તારે દાંત કાઢમાં તારા કાકા ના હમ બસ હું ખોટું બોલું તો. હા હા તું તારે પાકું હળવું હાલી ભાઈ. હા આમથી કદાચ મહારાજા આવે ને હામા મળે ને અવળા સુકન થાય એમ કરતા ધીમે ધીમે એન પર નીકળી જાય. કદાચ મહારાજા સાઈડ માંથી વ્યાજ આવી જાય તો બરોબર. હાલો બાપુ હાલો. કા ભાઈ કેતો થો ને તને હવે એક તો વગા વગા વ્યાજવા પૈસા લઈને આણા તેડવા જાય ને એમાં સુક નવળાય થાય. ઘડી ઘણી પર ઉભો રહી જાય આગળ મહારાજા વ્યાજ હે. આ રબારી ભાઈઓ કોઈ સારા કામે જતા હોય એવું મને લાગે છે. આપણને જોઈ અવળું ફરી શા માટે ઉભા છે એ વાતની ખરી ખાતરી કરો. હે આજે પરતાન કહું ને રામારી સાંભળો રે. કોને કહીજો કોને કરું મારા આજે પરતાન કહું ને રામારી સાંભળો રે. કોને કરો હવે તમારા દિલ આપના મહારાજાને જોઈને અવળું ફરીને શા માટે ઊભા? અરે પ્રધાનજી સાસુ ને સત્ય કહું તો મહારાજાને દુઃખ તો નહીં લાગે ને. અરે હા મહારાજા, રબારીભાઈ નું કેવું એવું છે કે મહારાજાને સાચું ને સચ્ચું કેવું તો દુઃખ પણ નહીં લાગે ને. હા રબારી, જો તમે સાચું ને સચ્ચું નહીં બોલો તો તમને ઠાકર ભગવાનના સોગંદ છે. હરે વીરા, મહારાજાએ તો ઠાકર ભગવાનના સોગંદ દીધા છે ને ઠાકર ભગવાન તો આપણો ઈષ્ટ દેવ કહેવાય, માટે જૂઠું ન બોલાય. મહારાજાને કહી દો. હરે બાપુ,
આજ તમે ઠાકર ભગવાનના સોગંદ દીધા છે અને કદાચ મહારાજા અમે તો તમારી રયત છીએ અને નાના મોઢે મોટી વાત થઈ જાય ને બાપુ તો કોઈ જાતનું દુઃખ ન લગાડતા માટે હે મહારાજા સત્ય હંમેશા કડવું હોય તો પણ તમને ખબર જ છે મહારાજા. તો મહારાજા હું કહું ને તમે સાંભળો. આજ રબારી કહું ને
આજ અમે જાય છીએ અમારા દીકરાના વહુના આણા તેડવા. અને મહારાજા આજ અમને તમે હામા મળ્યા, કારણ કે બાપુ તમે પાટી પેટે વાંજિયા છો. તો જાણી જોઈ અને આવા વાંજિયાના સુકન લઈ અમારે દીકરાની વહુના આણા તેડવા કેમ જાવ બાપુ? તમને તો ખબર છે બાપુ કે વાંજિયાના ઘરે સકલ્યા માળો પણ ન બાંધે હો બાપુ. તો આજ તમારા સુકન લઈ મહારાજા અમારે આણા તેડવા કેમ જાવ હે મહારાજા? આમાં તમને સમજવામાં કંઈક ભૂલ થતી હશે. મારે તો લાસા, લક્ષ્મી અને સૌગુણા ત્રણ દીકરી હોવા છતાં હું કઈ રીતે વાંધ્યું કહેવાય? અરે મહારાજા અમે તો સમજ્યા પણ તમે નો સમજ્યા હો મહારાજા. લાસા, લક્ષ્મી, સૌગુણા બા જેવા તમારે ત્રણ દીકરીઓ છે ને મહારાજા. અરે મહારાજા દીકરીઓ તો આજ પરણાવ્યું તો કાલ પોતપોતાના સાસરે ચાલી જાય મહારાજા. પણ હા મહારાજા પાછળથી કદાચ બાડો બબડો લૂલો લંગડો એકાદો જો પુત્ર તમાર ઘરે હોત ને મહારાજા તો એક દિવસ આ રાજ ચલાવે, આ રાજનો કારોબાર સંભાળે. અરે મહારાજા દીકરીઓ તો પોતપોતાના સાસરે વયું જાહે મહારાજા. તમારા ગયા પછી આ રાજને એક દિવસ તાળા દેવાનો વારો આવશે હો મહારાજા. તમારી કેવી વાત પણ સત્ય છે. આજે તમને અવળા સુકન થયા હોય તો કાલ સવારે સૂર્યનારાયણ ઉગતાની સાથે સારા સુકન લઈ તમારા દીકરાની વહુનું આણું તેડવા માટે તમે જાજો. તમને રાજ તરફથી નામ ભેટ મળશે. બોલ સારું મહારાજા. હા ભાઈ મહારાજા ઇનામની વાત કરી, હાલ આજ ઘરે વ્યાજ આ ખોટા વ્યાજવા લેવા કરતા ઇનામ થોડુંક કદાચ ભળી જાય તો આણું તેડવા મજા આવે. હા યાર એને હડામાં સોનાનો સુરા હા દાસી, તમારા મહારાજા ઘણા સમયથી નગર ચર્ચાએ ગયા છે, તો એમના કઈ સમાચાર? હા માતાજી, મહારાજા આવતા જણાય છે. હા દાસી, આજે સતી રે આવીને રાય
સારે લક્ષ્મી રે સગુણા દીકરી અને સગુણા કેરો મારે હાર સ્વામી મારા આપણે લાચારે લક્ષ્મી ને સગુણા ઓને સગુણા હૈયા કેરો હાર સ્વામી માં હેજી આપણે લાસારે લક્ષ્મી રે સગુણા દીકરી અમારા ના આપણે તો લાચા લક્ષ્મી અને સગુણા એમ ત્રણ દીકરીઓ હોવા છતાં કેવી રીતે વાંજો અવતાર કેવે મારા ના આજ હું તો નો સમજો પણ તમે નો સમજ્યા અમારા ના અરે સતી, દીકરી છે એ તો પારકા ઘરની થાપણ કહેવાય. આજે આપણે દીકરીને પરણાવી દઈએ, કાલ પોતાના સાસરે ચાલી જાય. અમારા ના પાછળથી બાડો બગડો લૂલો લંગડો પુત્ર હોય તો રાજગાદીનો વારિસદાર બને, નકર રાજને એક દિવસ તાળા દેવાના પણ સમય આવે છે. અમારા ના તમારી વાત પણ કેવી સત્ય છે મારા ના હા સતી, આપણા પોકરણગઢની પ્રજા ડગલે ને પગલે આજ મને મેણા બોલે. આપણી પ્રજા આપણી રયત આપણું મુખ જોવા પણ રાજી નથી. આવા વાંજિયા મેણા મારાથી સહન થતા નથી. માટે શિવના ચરણે જઈ મારી કાયાનું મારે કલ્યાણ કરવું છે, મારી પ્રજાનું પણ મારે કલ્યાણ કરવું છે. પ્રજાના હિત માટે તમે મને શિવના ચરણે જવાની હસતા મુખે વિદાય આપો ને. અમારા ના તમારે શિવના શરણે જાવું હોય તો મારી કોઈ ના નથી, પણ અત્યારે આપણી નાની દીકરી સગુણા 16 વર્ષની ઉંમર લાયક થઈ ગઈ છે. દીકરી સગુણાના ઘડિયા લગ્ન લેવરાવો, સગુણાને સાસરે વળાવી અને પછી રાજી ખુશીથી વન જાજો. ભલે સતી. હા પ્રધાન, આપણા રાજમાંથી રાજગોરને તમે અહીંયા બોલાવો. બહુ સારું. આજે પરદાન બોલાવે ગુરુદેવ આવજો દેયા. ઓને આવો તમે, ઓને આવો તમે રાજને દરબાર. આજે પરદાન બોલાવે ગુરુદેવ આવજો દેયા. ઓને આવશે જેથી રાતને દરબાર. આજ પરધાન બોલાવ્યા ગોરને આવ્યા. અરે પ્રધાનજી, અત્યારે બોલાવવાનું કારણ? રે મહારાજાને હું કામ? અરે મહારાજા અજમલજીને ગોરદેવના પ્રણામ છે મહારાજા. તમને પણ મારા પ્રણામ છે. પધારો પધારો ગોર મહારાજ, પધારો. અરે મહારાજા, અત્યારે બોલાવવાનું કારણ? અરે ગોર મહારાજ, તમને બોલાવવાનું એક જ કારણ છે. અત્યારે આપણી દીકરી સૌગુણા બા ઉંમર લાયક થયા છે. એના લીલુડા શ્રીફળ લઈ તમારે દેશ પરદેશ જવાનું છે. જ્યાં તમને સારું ઠેકાણું લાગે ત્યાં શ્રીફળ સોંપી વેલા હાર તમે પાછા પધારજો. બહુ સારું મહારાજા.
બે શપથ હારી શપથ ભોગવટ ગોરી દેવ હારી હારી આવે આ પટિયા દાદાની મોજ केड़े कतार रंग जमारे पेरा કેડે બતાવ્યો બરોબર પેલા હાથ સિંહોર તલવાર હાથમાં સિંહોર તલવાર કેડે બતાવ્યો બરોબર પેલા એવા કોઈ નગરી નો તો ના જોઈ किया होई मारा ना अजे कई कई नगरी न हो तो राजवीर કિયા હોય મારા નામ કિયા હોય મારા નામ કોઈ કોઈ નગરી નો તો ના જોઈ अजे नगरी न हो तो राजवीर એવા કોઈ નગરી નો તો ના જોઈ किया होई मारा नाम पजर होई मारा नाम अजे नगरी न हो तो राजवीर પઢિયા દાદા મારા નામ પઢિયા હોય મારું નામ પિંગલગઢ નગરી નો તો ના જોઈ नानी सभा सुनी लागे એવા ધર્મ નાની સભા સુની લાગે राज ने दरबार सुना अजे नानी सभा सुनी लागे એ સુના પિંગલગઢ ના રાજ સુના રાજ ને દરબાર ભરલાલની નાની સભા સુની લાગે राजा रे बोलावे वर्धन हावे जीरे એવા રાજા બોલાવ પર ધન આવે दरबार गावे नारा अजे राजा रे बोलावे वर्धन हावे जीरे આવજો રાજ ને દરબારે આવજો પિંગલગઢ ના રાજ રાજા બોલાવે પર ધન આવે જો એવા રાજા બોલાવે પર ધન આવી આવે આવ્યા રાજ ને દરબારે આવ્યા રાજ ને દરબારે આજે રાજા બોલાવે પર ધન આવી આવે अरे प्रधान जी आपका गंडा कांगरे खोल तो काखरे से तो आपका राज्य ने अंदर कोक मेहमान गति मानवा मांगे से तुम मारी रजा सिवाय आपका राज्य ने अंदर कोई पण आવું ન જોવે બહુ સારું દેવાયા પોગણ ગઢી ગોર દેવયાએ ઓલે આવા રીત આવા ઓલે આવા પિંગલ ગઢીએ માયા એ ગઢીએ ગોર દેવયાએ આવે આવે અલા છે કોઈ ડેલિયા હોય જ તે ને હોય જ તે ને દેવનો દીધેલો એમ હા હું કરો અહીંયા આ તમારે જે ધ્યાન રાખવી મારું ધ્યાન રાખો ના ના બહુ સારું કહેવાય બોલો આ શું છે આ બધું લાઈટો ને આ બધું ઝગમગો તમને ન ખબર પડતી રજવાડું છે કાંઈ રજવાડું તો હોય ને એવું છે હા તો રાજા હશે રાજા હોય જ તે ને એમ હમ. તો તમે પ્રધાનજી છો હું તો પ્રધાનજી છું તો પ્રધાનજી કયું રાજ છે ને કોણ રાજા રાજ કરે તમને નથી ખબર આ તમે હુકમ આવ્યા હું એમને આજે આવ્યા આ બધું લાઈટ નું કયા ગામ જાવ તમને ખબર તો હોય ને અહીંથી નીકળ્યા હોય તો એટલે હું તો રજવાડા ગોતતો ગોતતો હાલ્યો આવું છું એમ ન હોય એવું કઈ ઘરેથી નક્કી કરીને નથી નક્કી નીકળ્યો કરીને નીકળ્યા હોય એમને જ્યાં હોય ને કે માગા મળી જાય તમને લે હવે આ પ્રધાનજી મને મૂંઝવા આગળ મને અંદર એમ કે થા મને બહુ ઘૂસતા આવતા નહીં આ મને ઘૂસતા નહીં
આમ કઈ બીજું કઈ નથી ને અહીંયા છે તો રજવાડું જ એમ તો રજવાડું જ તે એટલે જ મેં પણ તમને તમારે આમ કઈ જગ્યાએ આવે તમને ખબર હોય ને હે હા તે હાટું જ પૂછું કઈ જગ્યાએ ભરાઈ ગયો એ ખબર નથી એટલે તમને પૂછું છું કયું રાજ છે કોણ રાજા રાજ કરે છે તમે નક્કી તો કરીને આવ્યા તો ઘરેથી નીકળ્યા હોય એટલે ના ના ઘરેથી નક્કી કરીને જ નીકળ્યો ખોટી વાત પડે ગોરધજા એટલે આ પ્રધાનજી હું તો કોણ શ્રીફળ લઈને નીકળ્યો છું એમાં નક્કી કરવાનું ન હોય એવું? જ્યાં આત્મો માને જ્યાં મન માને જ્યાં મૃત્યુ ગમે ત્યાં શ્રીફળ દેવાનું હોય એમ હા પેંગલગઢ નું રાસ છે એટલે હું પટિયા રાજા રાસ કરે પિંગલગઢ નગરી છે ને પટિયાર રાજા રાજ કરે છે કાંઈ વાંધો નહીં તો આપણે મહારાજાને મળવું હોય તો પૂછતા આવો પૂછતા તેમ આવો. પણ આમ ગોરધજા લટકતા ભટકતા ક્યાં નથી ને આમ જ્યાં રખડતા સીધા ગળી ગયા પૂછ પેલા બાપુ ને કયો બાપુને પણ એ થોડા પૂતા હશે જગાડો ને આગળ ડિસ્કો કરતા હતા એક ભૂદેવ મળવા માંગે છે અરે પ્રધાનજી એને પૂછી જવો કે કોઈ રખડતા ગોર છે કે કોઈ રાજગોર છે થોડોક આગો ભરે છે ને તલવાર ભેગું રેશન કાર્ડ માં કોઈ રાજગોળ હોય તો લટકતા ભટકતા આમનો એટલે પ્રધાનજી હું રાજગોર છું એમ રાજગોળ છે અરે પ્રધાનજી એને રાજી ખુશી થયા હોય રાજી ખુશી થી વયા જાવ અરે મહારાજા પડિયાર ને ગોરદેવ ના પ્રણામ છે આપણે આગા ઉભા રહીને પ્રણામ કરવા છે કારણ કે તલવાર આમ આમ કરે તો કામ ભૂદેવ આ રાજા પટિયાર તમને નમન કરે છે ભૂદેવ ક્યાંથી આવો છો ક્યાં સુધી જઈ રહ્યા છો અરે મહારાજા આવું છું તો પોકરણગઢ થી પોકરણગઢ ના મહારાજા અજમલજી તેમની દીકરી સૌગુણા બાનું ટકો ને શ્રીફળ લઈ અહીંયા તમારા રાજ સુધી આવ્યો છો એ બાકડો હલ્લે છે ધ્યાન રાખજો મહારાજા અને જો તમારે એકાદો કુંવર હોય તો બતાવો કદાચ મને કુંવર ગમી જાય તો દીકરી બાનું વેવિશાળ તમારા રાજમાં કરતો જાવ અરે પ્રધાનજી પુત્ર પ્રતાપ ને બોલો આજે પર ધન બોલાવે પર તપિયા જોરે આવજો રાજે દરબાર પર ધન બોલાવે પર તપિયા જોરે એ આવજો રાજ દરબાર આજરો ધન બોલાવે પરતાપ આવજો એવા પર ધન બોલાવે પરતાપ આવ્યા રાજ દરબાર હે આવ્યા રાજ દરબાર આજરો ધન બોલાવે પરતાપ આવ્યા લ્યો ગોરદેવ આ મારો પુત્ર પ્રતાપ આ તમારા પુત્ર પ્રતાપ આને પર આવો ફરી ફેરી જોઈ જવો ફેરવી ફેરવીને હું જોયા અને દાઢી કરાઈ આવજો ઈ કારીગર છે એવું છે. તો પછી ઘરના કામમાં ખોટક્યો હોય એમ નહીં કે ઈ કારીગર છે હું એમાં કઈ ખોટી વાત છે નહીં ભાઈ હું દરજી છું કપડા છું ધોત્યું માગી પહેરી છે એમ કઈ વાંધો નહીં કુંવર ગમી ગયા મારી યાર મેચિંગ છે રેડી ને વ્યવહાર કરવું છે હે વ્યવહાર તો કરવાનું. ભણેલા છો ભણેલા છે ને એટલું એકડે મિનિટે ગમ રાજી થઈ ગયા માગું નહીં થાય બોલો પેલું જ છે આ. પેલું જ છે ખાસું પેલું ખોટું પેલું જે ખાઈ ગયું તો શ્રીફળ સ્વીકાર લેશો ને તો જાઓ બાપુને પૂછતા હો કુંવર ગમી ગયા છે જીલાવી દે શ્રીફળ ઓર ગમી ગયા એમ ક્યાં છે અરે ગોરદેવ એ શ્રીફળ તમારા હાથે જીલાવી દો આ મારા હાથે જીલાવી દઉં ને બાપુ હે લીલુડા નાળિયેર ઝીલો પર લીલુડા નાળિયેર ઝીલો. એ ગોરદેવના ઝીલાવા ઝીલો પ્રતાપ સંગ એ ઝીલે હવે ગોરદેવના ઝીલાવા ઝીલો હે ગુરુદેવના જિલ્લા આવ્યા જિલ્લો પ્રતાપ સર તમે લીલુડા નાળિયેર ઝીલો અરે મહારાજ કુંવરે શરીફો તો સ્વીકારી લીધા છે અરે ગોરદેવ તો લગ્ન મુહૂર્ત જોઈ આપો એ મારે જોઈ દેવાના છે તલવાર એમ ટૂંક્યું રાખો તલવાર ટૂંકી ન આવે ને
અમારે ઘરે કઈ ને આવ્યા હોય સવારે વહેલા હતા વહી આવશે તો તમારે ધ્યાન રાખવું જોઈએ ને ક્યાં આવ્યા ઈ. સા પી લ્યો પછી મુહૂર્ત જોઈએ એમના ગળા મોટા કરવા પડે ડાયરેક્ટ મુહૂર્ત નો નીકળે લવો છે